એક ભાઈ કારખાને ઘેરે ગયો તો એની ઘરવાળી ઘેરે નહીં, દીકરી ને દીકરો લેસન કરતા કે તારી મમ્મી ક્યાં ગઈ? તો કે નવા ચંપલ લીધા છે તે લતામાં બધાને બતાવવા ગયા છે. તો 9 વાગે ઠેઠ આવ્યો. બોલો, એનો ઘરવાળો કે ક્યાં ગઈ હતી? કે નવા ચંપલ લીધા જાગૃતિબેન ને, રંજનબેન ને, ચંપાબેન ને, દક્ષાબેન ને બતાવવા ગઈ હતી. કેટલા રૂપિયાના ચંપલ લીધા? તો કે 350 ના. 350 ના ચંપલમાં થોડા આખા લતાને બતાવવાના હોય. આ મેં 3000 વાળી બોટલનો પેક માર્યો. કોઈને વાતય કરી મેં? તને પણ મેં નથી કીધું. આમાં દેખાડવાનું શું હોય? એક લુખાને એક દી 100 ની નોટ મળી કે હોટલમાં જમવા ગયો, માપ બારું જમાઈ ગયું. પછી બિલ આવ્યું 850. ખીચામાં 100 રૂપિયા જ ખૂણામાં હંકરી દીધા. હા, ઓલા કે રૂપિયા તો કે મારી પાસે ક્યાં કાંઈ છે. એમ થોડું હાલે. પોલીસ ખાતામાં ફોન કર્યો, પોલીસ વાળો આવ્યો. હા, લાકડી લઈને કાટલો ચાલીને બહાર લઈ ગયો. લુખાવ આવા આવા હોટલમાં આયલા આવો છો? તે ઓલે 100 રૂપિયા હતા એ કે લ્યો ને સાહેબ બતાવો ને. 100 લઈ લીધા ને હોટલના માલિકને પોલીસ ગકલાવો મીડ્યું. બોલો, એ કે તમે સમજ્યા વિના ગમે એને બેહાડી દો છો. રસ લ્યો ને, પૂરી લ્યો ને, સમોસા લ્યો ને, ઢોકળા લ્યો ને. પોલીસને ફોન કર્યો કે આ મર્ડર થઈ ગયું, જલ્દી આવો. પીએસઆઈ સાહેબ ને પોલીસ ને બધા આવ્યા. ત્યાં ડીવાયએસપી સાહેબે પીએસઆઈ ને ફોન કર્યો કે શું ઘટના બની છે ત્યાં? તો કે એક શેઠાણીને કામ કરવા વાળી બાઈ નહોતી આવી, હાથે પોતા કરતા હતા અને શેઠ બૂટ પહેરીને અંદર ગયા. એમાં શેઠાણીનો મગજ ગયો ને ભડાકે દઈ દીધા, મર્ડર કરી નાખ્યું. મર્ડર થઈ ગયું કે હા, તો રાહ કોની છે? હેરસ કરી લ્યો, કોની રાહ જોવો છો? પીએસઆઈ કે આ પોતા હુકાય એની રાહ જોઈ છે. એક ભાઈ ની ઘરવાળી 3 દીથી માથાકૂટ કરતી હતી, તમે પ્લાઝો લઈ આવી દો, પ્લાઝો લઈ આવી દો. હવે ઓયલાનો પગાર આવેલો નહીં અને ઘીરે જાય તો ખાવા પેલા પ્લાઝો લઈ આવ્યા. હવે કેમ ને પ્લાઝા વિના મરી જવાનું હોય. પ્લાઝો લઈ આવ્યા, સવારે ઉઠીને જાય પ્લાઝો લેતા આવજો. હવે પ્લાઝા એ પાગલ જેવી પરિસ્થિતિ કરી દીધી. એમાં એક દી એના બાપુજી નાવા ગયા હતા ને, એક લેંકો બીજો કબાટમાં પીડ્યો. તો એ થેલીમાં નાખીને એની ઘરવાળીને ખબર ન પડે એમ લેતો ગયો અને પીળા કલરનો રંગાવી નાખ્યો. અને સવારે તો ગયો ને હાઈ જે આવ્યો ને તો હેન્ડલ ઉપર જ પ્લાઝો ટીંગાતો હતો સ્કૂટીમાં. હા, ઓલી બે બોલે એ પેલા કે હાલે આ પ્લાઝો પેલા પહેરી લે, હા પછી કઢી ખીચડી બનાવજે. તે પ્લાઝો હોવે પહેરી લીધો અને સવારમાં હોવ પ્લાઝો પહેરીને આટા મારે, બાપા લેંખો ગોતે. એક ભાઈ કે સારી બાબત છે કે હૃદય કેટલું ધબકે છે એ કાર્યોગ્રામ બતાવે છે, પણ કોના માટે ધબકે છે એ બતાવતું હોત ને તો હાડકા ભાંગી જાત અને કેટલાયની હગાઈઓ તૂટી જાત. આ બાઈઓને ઘેરે કામ નથી કરવું. બોલો, વાસણ ઉટકવા બીજી બાઈ આવે, પોતા કરવા બીજી આવે, રસોઈ કરવા બીજી આવે. એ જીમમાં રોજ કે થોડો થોડો વજન વધારે ઉપાડી કીધું આમ વળ ખાવા કરતા ઘેરે પોતા કરો. એક ભાઈ મને કે સવારે ઉઠવાનું મન નથી થતું મને. કીધું પછી તું શું કહી? એ કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેટી ઉઠી જાય. આવો વિચાર આવતો ઉઠી નહીં કે કામે વયું જાઉં છું. કીધું આ તારા માટે સારું કેવું. હા, અહીંયા બૈરાઓ બેઠા એને કહું છું પુરુષને સવારે જગાડો ને તો જાગો જાગો એમ બોલું, ઉઠો ઉઠો ન કહેતા. આ સુરતમાં બહુ કીધું ને ઉઠો ઉઠો તો ઉઠ્યા. હજી ભેગું નથી થતું. એક બેન તો એને ઘરવાળાને કે ઉઠો મારે ચા બનાવવાનું મોડું થાય, ભાખરી કરવી છે, ઉઠો. ઓલો કે હું ક્યાં ગેસ માટે ઉઠો છું, બનાવી નાખીને તું.